આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો તો માવઠું આવ્યું હતું અને ત્યારબાદ ખેડૂતો દ્વારા સતત આંદોલનો કરવામાં આવ્યા હતા, ન્યાયની માંગણી કરવામાં આવી હતી. હવે આ તમામ બાબતને લઈ અને પરેશ ગોસ્વામીની હાજરીમાં જ ખેડૂતોની એક મિટિંગ મળી હતી અને ખેડૂત મિટિંગમાં એક ખેડૂત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે આપણને ખરેખર ખેડૂતોની પરિસ્થિતિને લઈ અને વિચારવા મજબૂર કરે છે. આગામી સમયમાં ખેડૂતો સરકારને શું બતાવવા માંગે છે એ પણ કહેવામાં આવ્યું. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જ્યારે ખેડૂતો દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા હતા ત્યારબાદ પરેશ ગોસ્વામી દ્વારા એક ખેડૂત કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા 3 માંગણીઓ કરવામાં આવી હતી. ખેડૂતોને જે વીમો છે એ સંપૂર્ણ, જે એમના ઉપર જે પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. ત્યારબાદ અન્ય 2 માંગણીઓ હતી. જો કે ટેકાના ભાવે ખરીદી હાલ સંપૂર્ણ થઈ ગઈ છે, કાં તો કહી શકાય કે સંપૂર્ણ થઈ જ ચૂકી છે, કારણ કે હવે ટેકાના ભાવે ખરીદીને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો ઊભા થયા હતા એવા પ્રશ્નો પણ હવે ઊભા નથી થઈ રહ્યા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ખેડૂત આગેવાન દ્વારા પરેશ ગોસ્વામીની હાજરીમાં ખેડૂતોને લઈ અને શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. એવું તમે માનો છો? આ આપણી માનસિકતા થોડી કોઈલી છે, આપણે ખોટી નથી થતા ને એટલે બાકી વીમો તમારી ઘીરે દેવા આવે. મૂળ આપણને ક્યાંય જાવું નથી, માગવું નથી, સાહી લેવા જ આવી છે ને દોણી હંગરવી. પછી પાછું ચૂંટણી જઈને આવે ને તો આપણને યાદ આવે આ મારી નાચનો છે, આ મારા કાકા દીકરો છે, મારા મામાનો હાળો છે, ઓલો છે. એ બધું ભૂલી જવું પડશે. નાચ જાત બધું ભૂલી ખેડૂત છે એટલું યાદ રાખવાનું છે. જેને આપણને મદદ કરી છે એને જ મદદ કરવાની. તમારા ગામમાં ગમે એ પક્ષનો ધારાસભ્ય, મારે કોઈ પક્ષ આજે કઈ લેવા દેવા નથી. તમે એને કોઈથી કોઈએ પૂછ્યું તમારા ગામમાંથી, પહેલા તું અહીંયા આવ્યો ચૂંટણી ટાઈમે આવે ને તો ખાલી પૂછજો તું અમને શું કરી દે, અમે તો તને મત દેવું, તું અમારું ખેડૂતનું શું કરી દે. સ્મશાન નથી માગવાનું, આ પાકી સડકો, આ રોડ નથી માગવાના, એ તો એને મત જોઈ કરશે. તમે તમારો ભાવ માગો ને, તમારે જે કામ છે એ કરો ને, એ તમને પૂરો ભાવ દે. અત્યારે માંડવીના 1800 રૂપિયા દે, તમે તમારા ઘર મોઢા ઘર પાકું નહીં કરી શકો. તમારે રોડની જરૂર પડે એમ એ સરકાર કરતી એમ તમે કરો તો જ આવી શકો. તો એ કરતા શીખો. આ તો બહુ મોટું મસ્ત મોટું ષડયંત્ર હાલે છે. કોઈ પણ ભોગે ખેડૂતને ઠકવાડવાની વાત છે. બાકી બધે ભાવ વધે, પગાર વધે, બીજું બધું મોંઘવારી વધે અને ખેડૂતના માલના ભાવ ન વધે. એ નથી ખબર પડતી. એ ગયો છે એ આંખી નથી ગયો છે, પણ આપણે નથી પૂછતા ને એટલે એ આંખ આડા કામ કરી દે. એને ખબર છે ગામમાં જાઉં બહુ વિરોધ થાય એટલે એમ કે કોયલું તમારું પૂર્યું મેં પણ હું મંજૂર કરાવી દઉં. પાછું એની મમ્મી ત્યાંથી કરિયાવરું લઈને આવ્યો એમ કે મેં કરાવી દઉં. એ કોઈનું કરિયાવરું લઈને આવ્યો હોય, કોઈ પણ ધારાસભ્ય હોય, એ તમારા ને તમારા પૈસા છે. આ બધું મગજમાં રાખતા શીખી જાઓ એટલે કોઈ બી દુઃખી નહીં થાય. રહી વાત અમારી કિસાન સહકાર સમિતિની, તો અમે જે 3 મુદ્દા લઈને નીકળ્યા છે એ એક ગાંઠવાળી નીકળ્યા છે કે એ મુદ્દા પૂરા ન થાય ત્યાં સુધી અમારું આંદોલન પૂરું નથી. પછી અમારી સહકાર સમિતિમાં જેટલો હોદ્દો પરેશભાઈનો છે એટલો જ મારો છે. આમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી. એટલે જો કદાચ ભાઈએ વાત હાલતી હતી કે પડીકા દઈ દીધા તો કાંઈ પરેશભાઈ એકલા વહીવટ કરી ન વગે. પરેશભાઈ એમ કહે ને કે કાલે આંદોલન બંધ તોય નહીં થાય. આ એની હાજરીમાં બોલું છું. પરેશભાઈ એમ કે આંદોલન બંધ તોય નહીં, અશોક હિરાણી એમ કે આંદોલન બંધ તોય નહીં થાય. આ 15 જણાની કમ્પ્લીટ કમિટી છે. 15 એમ કે આંદોલન બંધ તો જ થાય. પડીકું જડે પરેશભાઈને જડે, વિનુભાઈ જડે, અશોકને જડે, 3 જણા જડે, બાકીના 12 ક્યાં જાય? કોઈને ક્યાંય પડીકા જડવાના નથી. કોઈ પડીકા વાળો છે નહીં. જો હું વાડીએ જાઉં પાવડો પસાડું તમારી જેમ. આ ભાઈ એમ છે, પરેશભાઈ વાડીએ જઈને આંબા પાતા હોય ઘણી વખત. એટલે આમાં કોઈને પડીકા નથી જડે એમ. કદાચ ને પડીકા જડ્યા હોય તો અમે હેલિકોપ્ટર છોડાઈશું 2-5 વર્ષ પછી. ક્યાંક કોક દીક તો દેખાય ને પડીકું. એટલે ક્યાંય પડીકા નો આવે. આ ચોર જ બેઠા છે. ચોર કોઈ દી અમને દે અને પડીકા જ લેવા હોય તો આ થોડા કરી તો અમે ભાજપમાં ટિકિટ લઈને ન લડતા હોય કે આમ આદમી પાર્ટી ટિકિટ લઈને ન લડવા માંડી. અમને એ આવડે છે, નથી આવડતું એવું નથી, પણ એ નથી કરવું. અમે ખેડૂતના પેટના છે ને ખેડૂતનું જ કામ કરવા નીકળ્યા.
અમારે નથી લડવી, જાહેરમાં કહી છીએ અમારે કોઈ દી ચૂંટણી નથી લડવી, કોઈ પક્ષનો હોદ્દો નથી જોતો, ખાલી ને ખાલી ખેડૂતનું કામ કરવું છે. અને તમને અહીંયા હાગમટે નોતરું કાઢવા જ આવ્યા ને અહીંયા જેટલા આવ્યા ને એ બધાના ભાઈબંધ બબે ચાર રહી છે. એ બધા મારા વતી એટલું પુગાડી દીધો કે ગાંધીનગરની આકર પડે ને તેથી એક જ ઝાટકે બધા નીચે. તેથી તમે પછી તમારે મત ભાજપને દીજો, આમ આદમીને દીજો, કોંગ્રેસને દીજો, જેમ દેવો એમ દીજો. અમારે મતને કાંઈ લેવા દેવા નથી. અમારે નથી ભાજપને ભાંડવાની, કોંગ્રેસને કાપવી નથી, કે આમ આદમીને કાંઈ આપી નથી દેવું, અમારે કોઈનું કાંઈ લઈ નથી. અમે આમને કોરે વાહે બરોબર છે, વાડીએ પાવડા પછાડશું, પણ ખેડૂતને જે તકલીફ પડે છે ને એના હાથોથીને જ આવ્યા છે. આ ષડયંત્ર એવડા મોટા હાલે છે, તમને ઠપવાડવાની વાત છે. તમે કોઈ પણ ભોગે તમારી જમીનો વેચો, કોર્પોરેટને દઈ દો, મોટા ઉદ્યોગપતિને દઈ દો, એટલે એને લીલા લેર થઈ જાય. એના ગણિત બહુ મસ્ત મોટા છે કે તમારા આખા ગામની જમીન એક જ જણાને હાથમાં જાય, એને વીઘે 2000 રૂપિયા વધે તો એને પહોંચ પડશે. ઈ આપણને નહીં મગજમાં બે, એના હાથમાં બધું જાય ને એટલે આ ચણા 300 રૂપિયા કિલો હોત વેચશે. એ 5 જણા જે છે આખા ગુજરાતની ખેતી લઈ લે. તમારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આખી જમીન બધી લઈ લે, 5 વર્ષની શરતે, 10 વર્ષની શરતે, પછી ચણા એની પાસે જ છે, ધાણા એની પાસે જ છે. એ 5 જણા નક્કી કરશે, તું ધાણા વાય, હું ચણા વાવું, બોલો જીરું વાવે. પછી એમ કે મારે આટલામાં જ વેચવું. આપણે માગવાનું જે છે ને એ ધારાસભ્ય, સંસદ સભ્યો પાસે આ જ માગવાનું છે. અમારા ભાવ દો, ખાલી ને ખાલી જેમ પગાર પંચ બને ને નોકરિયાતનું, એમાં નોકરિયાત જ હોય. અહીંયા ખેડૂતો દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભલે કોઈ પણ વાત હોય, પરંતુ હજી પણ ખેડૂતોને અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને લઈ અને તંત્રએ વિચારવું પણ જોઈએ. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.